શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે શ્રાવણ વદ સાતમની વાત કરીશું. એક ગામમાં એક ડોશીમાં તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી. તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી. તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી. એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી. તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી. એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો. તે રડવા લાગ્યો. તે તેની પાસે થોડીવાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનો ભૂલી ગઈ. ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આરોટવા લાગ્યા તો તેને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું. તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો. તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગે છે. તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ. તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ. મા તો દયાળુ છે, તે જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈએ તેનું પાણી પીતું નહોતું, કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું. નાની વહુને આ રીતે પોતાના દીકરા લઈને જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળા માતાનો કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું. તે તલાવડીઓએ કહ્યું કે અમારું એક કામ કરજે બહેન, અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે, કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે. નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા. તે બંને ગળામાં ઘંટીના પર બાંધેલા હતા. નાની વહુને જોતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાપણું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈને તે ડોશીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? આમ હાંફતી હાંફતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી. ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા. નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં. તેને પોતાના દીકરાને તે ડોશીમાના ખોળામાં મૂકીને તેમની જૂં વીણવા માટે બેઠી. થોડીવાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. આટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો. નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલ માફી માંગી. ત્યારબાદ તેને તલાવડીના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોકી હતી. દિવસ ઉગ્યાની આથમવા સુધી લડતી રહેતી હતી. કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું. તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે. ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી. તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહોતી. તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે. તું તે બંનેના ઘરેથી ઘંટીના પળ છોડી નાખજે તો બંને લડતા બંધ થઈ જશે. નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરે. તેને રસ્તામાં આખલા મળ્યા. તે બંનેના દુઃખનું નિવારણ કર્યું. ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેર થઈ ગયા, પરંતુ તેની જેઠાણી તો અંદર અંદર બળી ગઈ. આ રીતે 1 વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો. ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તેણે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ.
રાતે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું. તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભડતું થઈ ગયો. તેને રસ્તામાં 2 તલાવડીઓ મળી. તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ? તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડેક આગળ જતાં આખલા મળ્યા તો તેઓએ પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાતી મળી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. મારે શીતળા માતા પાસે જવાનું છે. તને દેખાતું નથી, મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં. એટલે પોતાના દીકરાને લઈ છાટી કૂટી ઘરે આવી. જેવી રીતે માતા તમે દેરાણીને ફર્યા હતા તેવી રીતે સૌને ફરજો. જય શીતળા માતા. આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને આવા જ ઉપયોગી વિડીયો જોવા મળે. નવા વિષયના વિડીયો સાથે ફરી મળીશું. ધન્યવાદ.